હેલો સ્ટુડન્ટ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો ટોપિક આ રીતનો છે કે ભાઈ વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઈ. તો કોઈ પણ પૃષ્ઠ એટલે કે સપાટીમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કુલ સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. એના માટે સારામાં સારું ઉદાહરણ છે, એટલે કે આકૃતિ દોરીને આપેલી છે તમને, પછી આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. તો જો વિદ્યુત ક્ષેત્ર અનેક સપાટી છે, એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રને જેટલી પણ રેખાઓ છે એની સંખ્યાને કહેવાય વિદ્યુત ફ્લક્સ. તો આમાંથી જુઓ, પહેલા નંબરની અને છેલ્લા નંબર કે જે પસાર થતી નથી, તો 1, 2 અને 3 પસાર થાય છે, તો એને આપણે અત્યારે લઈ શકીએ છીએ. એટલે કે આ રીતે એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ આ જે છે આપણો આ રીતનો એક સમતલ છે, આ રીતનો છે, આમ સમતલ આ રીતનો છે, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જાય છે આમની બાજુ. તો એમાંથી પસાર થતી જેટલી પણ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય એની અંદરથી એ આપણે અત્યારે ગણવામાં આવે છે. ગાણિતિક સૂત્ર છે phi = E.A cos θ. E બરાબર વિદ્યુત ક્ષેત્ર છે, A બરાબર સપાટીનું ક્ષેત્રફળ છે, અને થીટા વેક્ટર E અને વેક્ટર A વચ્ચેનો ખૂણો છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠ એટલે કે સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં હોય. તમારે યાદ રાખવાનું છે કે ખાસ વારંવાર પૂછાય કે હંમેશા સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં હોય. ક્ષેત્રફળ સદિશની વાત કરે છે, લંબ સદિશની વાત કરે છે. ઓકે, આનો એકમ વિદ્યુત ફ્લક્સનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર લખાય. પારિમાણિક સૂત્ર છે, પૂછાય છે m1 L3 અનુમતું T-3 અને અનુમતું A-1. m1 L3 T-3 -1. હવે સાઇન કન્વેન્શન સમજાવે છે કે અંદર પ્રવેશતું ફ્લક્સ એને આપણે ઋણ તરીકે દર્શાવાય, જ્યારે બહાર નીકળતું ફ્લક્સને આપણે ધન તરીકે ગણીએ. તો ચોખ્ખું ફ્લક્સ કેટલું આપણને મળે છે? તો phi out minus phi in. આ ધન રહેશે, આ ઋણ આવશે. પ્રશ્ન આપણને બનાવેલો છે અહીંયા કે ભાઈ એક બંધ બોક્સમાં પ્રવેશતું ફ્લક્સ 4000 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. પ્રવેશ શું થયું એટલે phi in. બહાર નીકળતું ફ્લક્સ આટલું છે હોય તો અંદરનો ભાર એટલે કે વિદ્યુત ભાર કેટલો હશે? તો એના માટે તમારે શોધવાનું રહેશે સૌપ્રથમ phi net એટલે કે phi out 8000 minus phi in 4000. આન્સર મળે છે આપણને 4000. અને આ સૂત્ર આપણને ખબર છે phi = summation q divided by epsilon naught. એટલે કે કુલ વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. એને કોણ બોક્સની અંદર? તો સિગ્મા q એટલે કે કુલ વિદ્યુત ભાર બરાબર phi net into epsilon naught. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. તો 4000 × 8.85 × 10⁻12 કુલમ. તો આપણો આન્સર આવે. હવે આ બંને પણ બહુ અગત્યનું છે. અહીંયા જેટલા પણ મારા વિડિયો લેક્ચર જે છે એની અંદર એક ટોપિક તમને અગત્યનો છે. આ પણ બે પ્રશ્ન છે વારંવાર પૂછાય છે. આમાં સ્ટુડન્ટ છે ને અમુક ભૂલ કરી દેતા હોય છે, એ થિયરીને ખાલી સમજવા માટે. તો તમારે પ્રશ્નને ધ્યાનથી વાંચવાનું કે પ્રશ્ન શું પૂછવા માંગે છે. તો શું કહે છે? જો પૃષ્ઠ એટલે કે સપાટી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ હોય તો તેનો લંબ સદિશ, આ તમારે યાદ રાખવાનું, તો તેનો લંબ સદિશ ક્ષેત્ર સાથે θ બરાબર 90 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે, આ વિદ્યુત ક્ષેત્ર જેવું સમજો, અને સમતલ પણ એના જ છે. જો તો સપાટી વિદ્યુત ક્ષેત્રના સમાંતર ગોઠવાયેલ હોય તો અહીં આપણે આકૃતિ પ્રમાણે દર્શાવ્યું છે. તો આ સમતલ જે છે, સમતલનો લંબ સદિશ કેવો હશે? લંબ સદિશ નામ જ છે એનું લંબ, તો એ સમતલના લંબ છે, આમ છે, અને વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો કેટલો બે વચ્ચેનો ખૂણો થયો? 90 ડિગ્રી થયો. આ રીતે એમાં સમજવાનું છે. અને આપણે જોઈ શકીએ છીએ કે એમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થતું નથી. તો જો વિદ્યુત ક્ષેત્ર પસાર ન થાય તો phi બરાબર શું મળે આપણને? 0 મળે. હવે જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ ગોઠવાયેલ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે આમ અને સમતલ છે આ રીતે પૃષ્ઠ એટલે કે જે સપાટી જે આપણે લઈએ છીએ તે, તો તેનો લંબ સદિશ ક્ષેત્ર સાથે આ રીતે ખૂણા બનાવે. આ સમતલ છે, સપાટી છે, એનો લંબ સદિશ સમતલનો લંબ છે, અને વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં છે, એટલે કે બંને વચ્ચેનો એંગલ 0 થઈ ગયો તો θ બરાબર 0 બનાવે. આ રીતે આપણે સમજવાનું છે. તો એની અંદરથી જો આપણે જે આગળ જોઈ ગયા તે એની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે.
તો એનો મતલબ આપણને phi = E a cos 0 એટલે કે E * આપણને મહત્તમ મળશે. ઓકે, થેન્ક યુ.